પણ આરતી કીધું કરવા બેઠી હતા હાથ જોડે સમજ્યા ત્યારે આવું થાય એવો ને એવો અમારે ઘણી વખત એવા ફોન આવતા હોય ત્યારે ઘણી વાર ઈ ઉપાડી લે હું ક્યાંક આગો પાછો હોય ને જરાક એટલે ઉપાડી લે હવે એ ઉપાડી તો લે પણ પછી ક્યારેક અઘરું પડી જાય હમણાં એવું થયું કે ફોન ઉપાડે અને મૂકી દે ફોન ઉપાડે અને મૂકી દે આવું 3-4 વાર છે એ મેં કીધું ફોન ઉપાડો છે ને મૂકી દેશ પછી હું ઊભો થયો કીધું છે શું કીધું આ તું ફોન ઉપાડસ ને મૂકી દેશ પાછો પાછી રિંગ વાગે પાછી તું ઉપાડસ ને પાછી મૂકી દેશ કીધું મને કે સામેથી ફોનમાં એવું કહે છે કે હું મૂકો છું હું મૂકો હવે એનું નામ મૂકો હતું બોલ એટલે એમ જ કે હું મૂકો એટલે ફોન મૂકી દે બહુ અઘરા ભૂલા હો એટલે ઘણી વાર એવું બધી અઘરી વસ્તુ ક્યારેક થઈ જાય જીવનમાં હમણાં એક દાદા છે ને એ ચીકુના ઝાડ ઉપર બેઠા હતા ભાઈ ચીકુના ઝાડ ઉપર બેઠેલા એટલે મેં એને પૂછ્યું હું અહીંયાથી નીકળ્યો મેં કીધું ભાઈ તું અત્યારે દાદા મેં કીધું ચીકુના ઝાડ ઉપર આ 80 વર્ષની ઉંમરે તમે બેઠા છો આ ડાળી બાળી તૂટશે તો ટાંટિયા ભાંગી જશે દવાખાને જવું પડશે મને કે દવાખાનેથી જ આવ્યો કે અને ડોક્ટરે કીધું છે કીધું કેમ ચીકુનું ઝાડ પર બેવાનું બોલતો કે હા મેં કીધું કેમ મને કે મને ઝાડા થઈ ગયા હતા હું દવા લેવા ગયો ડોક્ટર કે ચીકુ ઉપર રહેવાનું કે એટલે બોલો આ ક્યારેક સમજાવી નાના હોરાના ભાલે જઈને ભરાના એના જેવું થાય એટલે અમારે આપણે ભજનનો દોર આગળ ચાલુ કરવો છે અમારા લાલભાઈ રાવલદેવ અહીં ઉપસ્થિત છે એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ તૈયાર રહે હમણાં મુંબઈમાં સિટી બસની અંદર 2 ગાંડા ચડી ગયા ડબલ માલની બસ હતી એક ઉપર ખબર છે ને મુંબઈની અંદર ડબલ ડેકર જેને કહેવાય હવે ડબલ ડેકર બસમાં 2 ગાંડા ચડી ગયા એમાં એક ગાંડો છે ને એ થોડોક વધારે પડતો ડાયો હોય છે એ નીચે ગયો એ નીચેના માળમાં બેઠો અને એક મારી જેમ વધારે પડતો દોઢ ડાયો હોય છે એ ઉપરના માળે ગયો સમજ્યા થોડીક વાર થઈને તઈ પાછો આવ્યો એટલે ઓલા નીચે વાળાને કે હાલેલા હેઠો ઉતરી જાય કેમ કે મારે નથી આવું બસમાં આવી કે કેમ કે ઉપર ડ્રાઈવર જ નથી કે ભલા ડ્રાઈવર વગરની બસમાં જવાય છે બોલ એટલે આ બધું એવું છે હવે ગાંડા ગમે એ કરે ગમે ત્યારે હવે અમારા ભજનનો દોર આગળ વધારીએ